રૂપિયા 2000 કરોડનું કૌભાંડ થયું છે અને એની તપાસ કરવા મહેસૂલ મંત્રી જાતે ગયા અને ખૂબ મોટી મોટી વાતો કરવામાં આવી. આટલા નકલી ખેડૂત બની ગયા, 2000 કરોડનું કૌભાંડ થયું. આજે એ વાતને 4 વર્ષ વીત્યા, નથી એમાંનો એક પણ કૌભાંડી જેલમાં, નથી એમાંનો એક પણ નકલી ખેડૂત જેલમાં, અને જે સીધા સાદા ખેડૂતો હતા તેમને ભોગવવી પડી પરેશાની. એ વખતનો આ ખૂબ મોટો કેસ હતો અને ખૂબ ગરજેલો કેસ હતો, ખૂબ ગાજેલો કેસ હતો. આજે આ આખા કેસ ઉપર વાત કરવા મારી જોડે એક એવા વ્યક્તિ છે જે ખુદ આનો ભોગ બન્યા છે. પોતાની જમીન મેળવવા માટે અને પોતે સાચા ખેડૂત છે એ સાબિત કરવા માટે કચેરીઓના ધક્કા, કોર્ટના ધક્કા અને અધિકારીઓને વિનંતી કરવી પડી. નિર્દોષ સાબિત થયા, પોતાની જમીન પરત મળી, પણ આ 4 વર્ષની મુશ્કેલીનું શું? અને જે લોકોના કારણે આખું કૌભાંડ ગાજ્યું હતું એ લોકો આજે પણ